પ્રકરણ 8 ફર. મિત્રો, ચાલો આજે હું તમને એક સરસ વાર્તા કહું. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા ઘટાદાર વૃક્ષો હતા. આ જંગલમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેઓ બધા હળીમળીને રહેતા હતા. પણ એક દિવસ બધા પક્ષીઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. બધા જોર જોરથી બૂમો પાડીને પોતાની ખૂબીઓ કહેવા લાગ્યા. એમાંથી એક પક્ષી પોતાની ખૂબી વિશે કહેવા લાગ્યું કે મારે માથે મુગટ છે. બધા કહે હું નૃત્ય કરું છું. મારા પીંછાનો મને ગર્વ છે. વરસાદ પહેલા હું ટહુકું છું. કહો તો મિત્ર, આ પક્ષી કોણ છે? મોર. બિલકુલ સાચું. મોરના માથે મુગટ એટલે કે કલગી હોય છે. તેના પીંછા ખૂબ જ સુંદર હોય છે અને તેથી તેને પોતાના પીંછાનો ગર્વ છે. વરસાદને બોલાવવા મોર ટહુકા કરે છે. વરસાદમાં મોર મન મૂકીને નાચે છે. હવે બીજું પક્ષી બોલ્યું, મારી પૂંછડી લાંબી છે. પૂંછડીમાં મારે ખાંચા છે. હું આકાશમાં ઊંચે ઉડું છું. ઉંદરને હું તરત પકડી ખાઉં છું. કહો તો આ પક્ષી કોણ છે? સમડી. બિલકુલ સાચું. સમડીની પૂંછડી લાંબી હોય છે અને તેની પૂંછડીમાં વચ્ચે ખાંચા હોય છે. તે આકાશમાં ખૂબ જ ઊંચે સુધી ઉડી શકે છે. સમડીની નજર એટલી તેજ હોય છે કે આકાશમાં ઊંચેથી પણ નીચે જમીન પર રહેલી નાનામાં નાની વસ્તુ પણ જોઈ શકે છે અને નીચે રહેલા ઉંદર જેવા નાના પ્રાણીઓને જોઈને તરત જ પકડીને ખાઈ જાય છે. પણ આજકાલ સમડીઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. સમડીની વાત કાપીને બીજું પક્ષી પોતાની ખૂબી કહેવા લાગ્યું કે મારા પીંછા લીલા રંગના. મારી ચાંચનો લાલ રંગ છે. જામફળને લીલા મરચા ભાવે છે. અવાજની નકલ મને કરવી ગમે છે. કોણ કહેશે કે આ પક્ષી કોણ છે? પોપટ. સાચું. પોપટના પીંછા લીલા રંગના હોય છે અને તેની ચાંચ લાલ રંગની હોય છે. મિત્રો, પોપટને લીલા મરચા અને જામફળ બહુ જ ભાવે છે. તે આપણા અવાજની નકલ પણ કરી શકે છે. હવે પોપટની વાત કાપીને બીજું પક્ષી કહેવા લાગ્યું કે મારા પીંછા કાળા રંગના. મારો કાળો રંગ છે. આખો દિવસ ક્રાઉ ક્રાઉ બોલું. કાળો રંગ મારો ચમકે છે. કહો તો મિત્રો, આ પક્ષી કોણ? કાગડો. સાચું. કાગડાનો રંગ કાળો ચમકદાર હોય છે અને તે આખો દિવસ ક્રાઉ ક્રાઉ કર્યા કરે છે. ત્યાર પછી એક પક્ષી બોલી ઉઠ્યું, હું બોલું છું. હું બધે જોવા મળું છું. મારો અવાજ મને ઓળખ અપાવે. હું તો મીઠું ટહુકું છું. કહો તો મિત્રો, આ પક્ષી કોણ? કોયલ. સાચું. કોયલનો રંગ કાળો હોય છે પરંતુ તેનો અવાજ ખૂબ જ સરસ અને મીઠો છે. તેનો અવાજ જ તેની ઓળખ છે. બધી જગ્યાએ તે જોવા મળે છે. ત્યાર પછી બીજું એક પક્ષી બોલી ઉઠ્યું, હું મરેલા જીવોને ખાઉં છું. આસપાસની ગંદકી સાફ કરું છું. ઊંચે ઊંચે ઉડી શકું છું. હું પંખીનો રાજા છું. કહો તો મિત્રો, આ પક્ષી કોણ છે? ગીધ. સાચું. મિત્રો, ગીધ એ પક્ષીઓનો રાજા છે અને તે આકાશમાં ઊંચે સુધી ઉડી શકે છે. મિત્રો, ગીધ મરેલા જીવોને ખાઈ જાય છે. આમ તે પર્યાવરણની સફાઈ કરે છે. મિત્રો, તમને ખબર છે કે ગીધની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે? હવે ગીધની વાત કાપીને બીજું પક્ષી કહેવા લાગ્યું કે મારી ચાંચ ખૂબ ધીણી છે.
હું ચાંચની સોય જ વાપરું છું. પાંદડા સીવી હું ઘર બનાવું. હું અનોખું પંખી કહેવાઉં. મિત્રો, આ પક્ષી કોણ હશે? આ પક્ષી દરજીડો છે. તેની ચાંચ સોય જેવી તીણી હોય છે. તે પોતાની ચાંચની મદદથી પાંદડાને સીવીને પોતાનું ઘર બનાવે છે. દરજીડા પછી એક પક્ષી પોતાની વાત રજૂ કરતા કહે છે, ચાંચ મારી ગુલાબી છે, પીંછા મારા ભૂખરા છે, ગુટરગું હું ગાયા કરું, હું કોઈના ઘરમાં ઘર બનાવું. કોણ કહેશે કે આ પક્ષી કોણ હશે? કબૂતર. સાચું. કબૂતર સફેદ અને રાખોડી બંને રંગના હોય છે અને તેના પીંછા ભૂખરા હોય છે. તેની ચાંચનો રંગ ગુલાબી હોય છે અને તે ગુટરગું ગાયા કરે છે. પછી એક પક્ષી કહેવા લાગ્યું, ઝાડના થડને કાણો કરું, સંતાયેલા કીડાથી હું પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું. કહો તો મિત્રો, આ પક્ષી કોણ હશે? આ પક્ષી છે લક્કડખોદ. લક્કડખોદ ઝાડના લાકડાને ખોદતો હોવાથી તેને લક્કડખોદ કહે છે. તેની ચાંચ અણીદાર હોવાથી તે ઝાડના થડને સરળતાથી કાણો પાડી શકે છે અને થડમાં સંતાયેલા જીવજંતુઓ તે ખાય છે. આ બધા જ પક્ષીઓ ઝઘડતા હતા. એટલામાં વૃદ્ધ ઘુવડ બોલ્યું, અહીંયા આટલો બધો અવાજ કેમ થાય છે? આટલા અવાજમાં હું સૂઈ શકતો નથી. ત્યાં કલબલિયો ઘુવડને કહે છે કે, વાલા ઘુવડ, બધા પક્ષીઓ બૂમો પાડી પાડીને પોતાના વખાણ કરે છે. બધા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માંગે છે. ઘુવડ કહે છે, કલબલાટ બંધ કરો. તમે કેમ ઝઘડો કરો છો? આપણે બધા આપણી રીતે શ્રેષ્ઠ જ છીએ. આપણા નખ, ચાંચ, પીંછા અને અવાજ જુદા જુદા છે, પણ છતાં આપણે બધા પક્ષીઓ છીએ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો દુનિયા કેવી નીરસ લાગે. ખરું ને? પક્ષીઓમાં કદ, આકાર, શરીરના અંગો, આહાર, અવાજ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. પોપટ, કાગડો, ચકલી, ગરુડ વગેરે પક્ષીઓના રંગ, આકાર, કદ વગેરે જુદા જુદા હોય છે. પ્રવૃત્તિ. મિત્રો, ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પાઠમાં બતાવેલ કયા પક્ષીઓ તમે જોયા છે? ચાલો આપણે તમે જોયેલા પક્ષીઓના નામ લખીએ. મોર, પોપટ, કાગડો, કબૂતર, કોયલ, ચકલી, સમડી અને મરઘો. તમે કયા પક્ષીઓને ઓળખો છો? પોપટ, મોર, કોયલ, કબૂતર, કાગડો, ચકલી, સમડી, ગીધ. પ્રવૃત્તિ. મિત્રો, હવે આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ. તેમાં તમારે પક્ષીનું નામ કહેવાનું અને એ પક્ષીને તમે ક્યાં જોયા છે? પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં કે ઉડતા, તે તમારે મને કહેવાનું અને હું અહીં બતાવેલ કોષ્ટકમાં ખરાની નિશાની કરીશ. બરાબર ને? પક્ષીને તમે ક્યાં જોયા છે? પક્ષીનું નામ પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં કે ઉડતા. બગલો, કાગડો, પોપટ, મોર, ઘુવડ. બગલો પાણીમાં, જમીન પર અને ઉડતો જોવા મળે છે. તેથી આપણે અહીં પાણીમાં, જમીન પર અને ઉડતામાં ખરાની નિશાની કરીએ. કાગડો વૃક્ષ પર, જમીન પર અને ઉડતો જોવા મળે છે. તેથી આપણે અહીં વૃક્ષ પર, જમીન પર અને ઉડતામાં ખરાની નિશાની કરીએ. પોપટ વૃક્ષ પર, જમીન પર, ઘરમાં અને ઉડતો જોવા મળે છે. તેથી આપણે અહીં વૃક્ષ પર, જમીન પર, ઘરમાં અને ઉડતામાં ખરાની નિશાની કરીએ. મોર વૃક્ષ પર,
જમીન પર અને ઉડતો જોવા મળે છે. તેથી આપણે અહીં વૃક્ષ પર, જમીન પર અને ઉડતામાં ખરાની નિશાની કરીએ. ઘુવડ વૃક્ષ પર અને ઉડતું જોવા મળે છે. તેથી આપણે અહીં વૃક્ષ પર અને ઉડતામાં ખરાની નિશાની કરીએ. પ્રવૃત્તિ. મિત્રો, તમે જુદા જુદા પક્ષીઓને જોયા છે અને આ પાઠમાં પણ તમે તેના વિશે શીખ્યા છો. મિત્રો, જુદા જુદા પક્ષીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, બરાબર ને? તો મિત્રો, મેં અહીંયા બોર્ડ પર જુદા જુદા પક્ષીઓના ચિત્રો દોરેલા છે. તમારે ધ્યાનથી જોઈને મને કહેવાનું કે આ કયા પક્ષીનું ચિત્ર છે. પોપટના મોંનું ચિત્ર, કાગડાના મોંનું ચિત્ર, મોરના મોંનું ચિત્ર. જુઓ મિત્રો, આ પ્રથમ ચિત્ર કોનું છે? પોપટ. સરસ. આ બીજું ચિત્ર કાગડો છે. આ ત્રીજું ચિત્ર મોરનું છે. મિત્રો, હવે આ બીજા ચિત્રો જુઓ અને કહો કે કયા પક્ષીનું ચિત્ર છે. સમડી. સરસ. બીજું ચિત્ર બગલાનું છે. જુઓ, અહીંયા જગ્યા ખાલી છે. ત્યાં આપણે ચકલીનું ચિત્ર દોરીશું. પ્રવૃત્તિ. મિત્રો, તમે જોયું કે દરેક પક્ષીના રંગ તો જુદા છે, પણ તેમની ચાંચ પણ જુદા જુદા પ્રકારની છે, ખરું ને? મિત્રો, તમને ખબર છે કે દરેક પક્ષી ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. કેટલાક પક્ષીઓ ફળો ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે અને કેટલાક પક્ષીઓ માછલી ખાય છે. મિત્રો, અહીં કેટલાક પક્ષીઓના ચિત્રો અને ખોરાક આપેલા છે. મિત્રો, ચાલો આપણે પક્ષીઓને તેમના ખોરાક સાથે જોડીએ. ગીધ, સમડી, લકડખોદ, પોપટ, કબૂતર, મરચાં, મરેલું ઊંધું પક્ષી, દાણા, ઉંદર, કીડા. બાળ મિત્રો, જુઓ, આ પ્રથમ ચિત્ર ગીધનું છે. ગીધ શું ખાય? મરેલું પક્ષી. તેથી આપણે ગીધના ચિત્રને મરેલા પક્ષી સાથે જોડીશું. બીજું ચિત્ર સમડીનું છે. સમડી ઉંદર ખાય. તેથી આપણે સમડીના ચિત્રને ઉંદરના ચિત્ર સાથે જોડીશું. ત્રીજું ચિત્ર લક્કડખોદનું છે. લક્કડખોદ ઝાડ પર રહેલા નાના નાના કીડા ખાય છે. તેથી આપણે લક્કડખોદના ચિત્રને કીડાના ચિત્રની સાથે જોડીશું. છેલ્લું ચિત્ર કબૂતરનું છે. કબૂતર દાણા ખાય છે. તેથી આપણે કબૂતરના ચિત્રને દાણાના ચિત્ર સાથે જોડીશું. મિત્રો, તમે જોયું ને, દરેક પક્ષીનો ખોરાક જુદો જુદો છે. તેમની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. દરેક પક્ષીની ડોકનું હલનચલન પણ અલગ અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. શું મિત્રો, તમે જાણો છો કે ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે? પ્રવૃત્તિ. મિત્રો, એવા કેટલાક પક્ષીઓ છે જે તમારા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પક્ષીનું નામ જાણો છો? તો અહીં એ પક્ષીનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો. પોપટ. પોપટ મનુષ્યની જેમ બોલી શકે છે અને આપણા અવાજની નકલ પણ કરી શકે છે. તેથી ચાલો અહીં પોપટનું ચિત્ર દોરીએ અને ચિત્રમાં રંગ પૂરીએ. દોરાઈ ગયું. પક્ષીઓના પીંછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. પીંછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે. તેની જગ્યાએ નવા પીંછા આવે છે. તમે ઘણીવાર પક્ષીઓના પીંછા નીચે પડેલા જોયા હશે, ખરું ને? તમને ક્યાંય પણ આવા પીંછા દેખાય તો તેને લઈને એકઠા કરો અને જુઓ કે પીંછાનું કદ, આકાર અને રંગ કેવા છે. પ્રવૃત્તિ. મિત્રો, શું તમે જાણો છો કે પક્ષીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? ચાલો અહીં આપણે તેમના નામ લખીએ. માખી, મચ્છર, પતંગિયું, મધમાખી,
ચામાચીડિયું, તીતી ઘોડો. મિત્રો, માખી, મચ્છર, પતંગિયું, મધમાખી, ચામાચીડિયું, તીતી ઘોડો વગેરે પક્ષીઓ નથી કે પ્રાણીઓ પણ નથી. આ બધા જીવજંતુઓ છે કે જે પક્ષીની જેમ ઉડી શકે છે. વિચારો અને કહો, તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો? બીજું તમે શું કરશો? જો પંખીઓ ઉડી ન શકે પણ તેમના પગ પર જ ચાલતા હોય તો શું થાય? પ્રવૃત્તિ. ચાલો આપણે કૂકડો બનાવીએ. તો મિત્રો, પ્રવૃત્તિ કરવા માટે એક ચોરસ કાગળનો ટુકડો લઈએ. હવે આ ચોરસ કાગળના ટુકડામાં ફૂટપટ્ટીની મદદથી આ રીતે ટપકા એટલે કે બિંદુઓ કરીએ. બિંદુઓને જોડીને લાઈન દોરીએ. હવે આ બિંદુઓ વાળી લાઈન દોરી છે તેટલો ભાગ વાળી લઈએ. વળાઈ ગયું. મિત્રો, આ કાગળની વચ્ચે બિંદુઓ વાળી લાઈન દોરેલી છે. હવે આપણે બિંદુઓ વાળી લાઈનથી અડધું વાળી લઈએ. વાળી દીધું. હવે જુઓ, આને બિંદુઓ વાળી લાઈનથી તીરની દિશામાં વાળીએ. હવે જુઓ, આ બિંદુઓ દોરેલી લાઈન દેખાય છે ને, ત્યાંથી આપણે કાગળને વાળી લઈશું. કૂકડાની ચાંચ બની ગઈ. મિત્રો, એક લાલ રંગનો કાગળ લઈએ અને તેને આ રીતે કૂકડાના મુગટના આકારમાં કાપી લઈએ. હવે આ મુગટને આપણે કૂકડાના માથાના ભાગ પર લગાવીશું. કૂકડાની આંખ બનાવવા આપણે કાળા રંગનો કાગળ લઈશું અને તેમાંથી ગોળ ટપકું કાપીશું અને આ કાળા ટપકાથી કૂકડાની આંખ બનાવીશું. જુઓ મિત્રો, કૂકડો તૈયાર થઈ ગયો. આપણે શું ભણ્યા? પક્ષીઓની ઓળખ, પક્ષીઓની વિશેષતા, પક્ષીઓનું અનુકૂલન, પક્ષીઓની વિવિધ આકારની ચાંચ અને તે પ્રમાણેનો ખોરાક.